સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુર્નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે પ્રભુ શ્રી રાધાજીને રામા અવતારની વાત કરી રહ્યા હતા. પ્રભુ શું કહી રહ્યા હતા કે રામા અવતારમાં તમે માંડ 12-14 વર્ષ મારાથી શારીરિક રીતે દૂર રહ્યા હશો અને એટલા વિયોગમાં તમે અકળાઈ ગયા. દેવી, આર્યાવર્તમાં તો એવી હજારો નારીઓ છે કે જેમણે ત્યક્તા તરીકે અને ઋષિ સંપત્તિની સાધનામાં બાધક ન બની જવાય તે માટે આજીવન પતિ વિરહ જીરવ્યો છે. પતિના પ્રેમની પ્રસાદી રૂપ બાળકોને ઉછેરીને મોટા કર્યા છે અને લોકાપવાદની પરવા કર્યા વગર હિંમત અને ખુમારીથી વૈધવ્યમાં પણ પતિવ્રતા સ્ત્રી ધર્મ નિભાવ્યો છે. એ બધી સામાન્ય મહિલાઓની તુલનામાં તમે તો સાક્ષાત સ્ત્રી શક્તિ રૂપે ધરતી ઉપર અવતર્યા હતા અને છતાં સ્ત્રી સન્માનની અવહેલનાને નિમિત્ત બનાવીને તમે મારા ઉપર રોષે ભરાઈ ગયા. હજી તો હું સીતે પુકારતો સિંહાસન ઉપરથી ઉઠીને તમારી પાસે આવું તે પહેલાં તો તમે ધરતીમાં સમાઈ ગયા. ના, એવો તો મેં તમારો શો અપરાધ કર્યો હતો કે તમે મને આટલો મોટો અન્યાય કર્યો. મહારાજ જનક વિદેહીને અને મારી ત્રણેય માતાઓને હું મોં પણ ન બતાવી શકું એવી કફોડી સ્થિતિમાં મને મૂકી દઈને તમે એકાએક ભૂતલનો ત્યાગ કર્યો. એનો મને ખૂબ જ રંજ છે દેવી. તમારે આવું નહોતું કરવું જોઈતું. તમારે લવકુશનો નહીં તો છેવટે મારો તો વિચાર કરવો જોઈતો હતો કે જેણે તમારાથી વિખૂટા પડ્યા પછીના તમામ વર્ષો વનવાસમાં અને અયોધ્યાના રાજમહેલમાં સંન્યાસીની જેમ ગાળીને કોઈ પણ જાતનું ભૌતિક સુખ ભોગવ્યા વગર કેવળ તમારામય બની જઈને મહાભાવ દશામાં જ વ્યતીત કર્યા હતા. રાધે, એ હકીકત શું તમારાથી અજાણ હતી કે આર્યાવર્તના ભાવિ શાસકોને રાજધર્મનું યથાર્થ પાલન કરવું હોય તો કેટલી મર્યાદાઓના બંધનવાળી આચાર સંહિતાનું પાલન કરવું ઘટે છે. એનું આદર્શ ઉદાહરણ પૂરું પાડવા મેં મારા એ અવતાર કાર્યના જ એક ભાગરૂપે આ બધી લીલા માયા આચરી બતાવી હતી. તો પછી મારા સહધર્મચારિણી રૂપે તમે આદર્શ પતિપરાયણા નારી ધર્મનું વર્ષો સુધી અડીખમ પાલન કર્યું અને છેલ્લે આટલું જલદ પગલું કેમ ભરી બેઠા એ મને હજી સમજાતું નથી. મેં ખૂબ લંબાણથી મારું ગોપિત હૃદય મંથન ગોલોકેશ્વરી શ્રી રાધા સમક્ષ અભિવ્યક્ત કર્યું. જે એકી મારી સામું જોયા જ કરીને તેમણે ચૂપચાપ બધું સાંભળી લીધું. મને નવાઈ એ વાતની લાગી કે હંમેશા મારા એક વાક્યની સામે 4-5 વાક્યોનો પ્રત્યુત્તર આપવા ટેવાયેલા શ્રી રાધા અત્યારે સાવ મૌન કેમ રહ્યા? ખૂબ ગંભીર અને વિચારમગ્ન થઈ ગયેલા શ્રી રાધાને ચીડવવા ખાતર મેં કહ્યું, કેમ હારી ગયા ને?
ખૂબ ગંભીર અને વિચારમગ્ન થઈ ગયેલા શ્રી રાધાને ચીડવવા ખાતર મેં કહ્યું, કેમ હારી ગયા ને? મારી આ બધી વ્યાજબી દલીલો સામે સ્વ બચાવમાં કાંઈ પણ કહેવાની હિંમત ચાલતી નથી ને? તો કબૂલ કરો કે ઉતાવળે અહીં ચાલ્યા આવ્યા તે તમારી ખરેખર ભૂલ હતી. સજળ નેત્રે શ્રી રાધા હવે બોલ્યા, હે સ્વામીનાથ, દલીલો કરવામાં અને પોતાનો કક્કો ખરો કરવામાં આપ એટલા કુશળ છો કે આપને કોઈ ન પહોંચે. હું મારા સીતાદેહના આત્મવિલોપનના સમર્થનમાં ગમે તેટલી ન્યાયપુરસર પ્રતિ દલીલો કરીશ તો પણ આપ એનું ખંડન કરવાના જ છો એ હું જાણું છું. તેથી મારે સ્વ બચાવ અર્થે કશું જ કહેવું નથી. પરંતુ સાથે સાથે હું એટલું કહ્યા વિના પણ રહી નથી શકતી કે મર્યાદા ધર્મનું પાલન તથા ઉત્તમ ચરિત્રનું નિર્માણ આપ એકલા જ કરી શકો છો. એવું જો આપ માનતા હો તો આપની એ માન્યતાનું હું અવશ્ય ખંડન કરીશ. આ મારી દ્રઢ પ્રતિજ્ઞા છે. પ્રભુ, ફરી કોઈ વાર જો મને આપની સાથે ભૂલોકમાં માનવ સ્ત્રીનો અવતાર લેવાની તક મળશે અને આપ મારો ત્યાગ કરશો તો હું આપને બતાવી દઈશ કે મર્યાદા ધર્મનું પાલન આ રાધા કેટલી હદ સુધી કરી શકે છે. એટલું જ નહીં, આપના ચીરવિરહની વ્યથા હસ્તે મુખે જીરવીને વર્ષોના વર્ષો સુધી આપના મિલનની પ્રતીક્ષા કરવામાં આપની આ ગોલોકેશ્વરી રાધા કેવી સ્વમાનભેર અને ખુમારીથી જીવી પણ શકે છે. આટલું બોલતા બોલતા તો ખૂબ ઉશ્કેરાઈ ગયેલા શ્રી રાધાજી મારાથી રિસાઈને પોતાના આવાસમાં ચાલ્યા ગયા અને ત્યાર પછી ખાસ્સા લાંબા સમય સુધી અમારી વચ્ચે અબોલા રહ્યા. એ હકીકત તો હે નારદજી તમે પણ જાણો છો અને આખું ગોલોક જાણે છે. પરંતુ અબોલાનું જે મૂળભૂત કારણ હતું તે કોઈ જાણતું નથી, જે આજે મેં તમને પહેલી વાર તમારી આગળ સ્પષ્ટ કર્યું છે. આટલું કહેતા તો પોતાના સનાતન દિવ્યધામ ગોલોકની સુમધુર સ્મૃતિમાં ભાવવિભોર થઈ ગયેલા યાદવેન્દ્ર ઊભા થઈને ઝરૂખામાં ચાલ્યા ગયા અને રાત્રિના નીરવ વાતાવરણમાં સમુદ્ર પર ઝૂકેલા તારામંડિત ગગન પર મીટ માંડીને શ્યામ સુંદર અનંત આકાશની પેલે પાર આવેલા પોતાના અજરામર અક્ષયધામને પોતાના દિવ્ય ચક્ષુથી ગદગદ ભાવે નિહાળી રહ્યા. મહારાણી રૂકમણીનું માનવ હૃદય તો એવું લાગણીસભર અને સ્નેહાર્દ બની ગયું કે પોતે દ્વારકાધીશના પટરાણી છે અને આ ભૂલોક પર આવેલ શ્રી દ્વારિકાપુરીના રાજમહાલયમાં અત્યારે કૃષ્ણભુવનના શયનકક્ષમાં ઉપસ્થિત છે એ વાતની પણ એમને વિસ્મૃતિ થઈ ગઈ. પોતે જાણે વૈકુંઠમાં શ્રી લક્ષ્મી રૂપે પોતાના સ્વામી શ્રી વિષ્ણુ ભગવાનના ચરણ કમળમાં બિરાજીને પ્રભુની દિવ્યાતિ દિવ્ય અને મધુરાતિ મધુર અમૃતવાણીનો શ્રવણાનંદ માણી રહ્યા છે એવી અનુભૂતિથી તેઓ ભાવાવેશમાં આવી ગયા. અને આ શ્રી રાધાજી કોણ છે, એમનો સ્વામી સાથે કેવો ગાઢ સંબંધ છે કે પ્રભુ તેમને હજી ભૂલી શકતા નથી, આવી જે જિજ્ઞાસા અન્ય રાણીઓના હઠથી એમના માનવ મનમાં પણ જાગી હતી તે હવે આ પ્રસંગ સાંભળ્યા પછી એવી તો નામશેષ થઈ ગઈ કે વાસ્તવમાં એ પોતે જ જાણે શ્રી રાધાજીની પ્રતિકૃતિ ન હોય. એવા દૈવી સમર્પણ ભાવથી ઝરૂખામાં જઈને ઊભેલા શ્રી કૃષ્ણ ભગવાનને મનોમન તેઓ વંદી રહ્યા. અને ભક્ત શિરોમણી શ્રી નારદજીનું હૈયું તો પ્રભુ ભક્તિના આનંદ સાગરમાં હિલોળા લેવા લાગ્યું. આ ભૂલોક ઉપર ગોલોકેશ્વરી શ્રી રાધાજીએ અવતાર ધારણ કર્યો છે એવા સમાચાર આજથી વર્ષો પહેલાં જ્યારે એમને પ્રાપ્ત થયેલા ત્યારે આ પરમેશ્વરી દેવીના બાલ્ય સ્વરૂપના દર્શન કરવાની તીવ્ર ઉત્કંઠાથી પોતે બ્રાહ્મણ વેશે વૃષભાણજીને ત્યાં પહોંચી ગયેલા અને ત્યારે
ત્યાં જે ચમત્કારિક ઘટના બનેલી તે મુનિવરને યાદ આવી ગઈ. નારદજીને શું યાદ આવ્યું? નારદજીને આ સમાચાર જ્યારે મળ્યા હતા વર્ષો પહેલાં કે શ્રી રાધાજીએ અવતાર ધારણ કર્યો છે, ત્યારે આ પરમેશ્વરી દેવીના બાલ્ય સ્વરૂપના દર્શન કરવા માટે તેઓ બ્રાહ્મણ વેશે વૃષભાણજીને ત્યાં પહોંચી ગયેલા. કોણ? નારદજી. ત્યારે ત્યાં એક ચમત્કારિક ઘટના બનેલી તે નારદજીને યાદ આવી ગઈ. આહા, શું દિવ્ય અને અલૌકિક સૌંદર્યથી ઝળહળતા હતા તે દેવી બાલિકા રૂપે. અને એની સાથે જ નારદજીને યાદ આવી પ્રભુને હમણાં જ કહેલી પેલી ખાસ વાત. પ્રભુએ નારદજીને કઈ ખાસ વાત કહી હતી કે દ્વાપર યુગ અને કળયુગના સંધિકાળે આર્યાવર્તના તમામ ઋષિમુનિઓ, સાધુ સંતો અને વૈષ્ણવ ભક્તો સુધી પ્રભુની વાત પહોંચાડવાની જવાબદારી પોતાના માથે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવતી શ્રી રાધિકાજીની આ અવતાર લીલાનું મૂળ સ્તોત્ર આજે પ્રભુના શ્રીમુખે સાંભળ્યા પછી તો પોતાનું આ ભગીરથ કાર્ય કેટલું સરળ સહજ બની ગયું એ સમજાઈ જતાં દેવર્ષિ નારદ પણ ઝરૂખામાં ઊભેલા ત્રિલોકના ધણીને ભક્તિભાવથી પ્રણામ કરીને મનોમન વધ્યા. ધન્ય થઈ ગયો હું નારાયણ પ્રભુ, આ પણ આપની લીલા માયા અને દયા કૃપાનું જ ફળ છે. સર્વજ્ઞ નારદજી ક્યારનાય સમજી ગયા હતા કે અત્યારે ભગવાન ભલે ને સ્થૂળ માનવ દેહે આ ઝરૂખામાં ઊભા હોય, પરંતુ વાસ્તવમાં તો તેઓ સૂક્ષ્મ રૂપે જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચી જ ગયા છે. તેથી હવે તેમના મુખેથી અધૂરો રહેલો કથા પ્રસંગ સાંભળવાની આશા રાખવી એ કોઈ પણ રીતે ઉચિત ના ગણાય. વળી રાત પણ ખાસ્સી વીતી ગઈ છે, તેથી પ્રભુ હવે આરામ કરે તે ખૂબ જરૂરી છે, કેમ કે આવતીકાલ સવારથી તો પાછું તેમને દ્વારિકાનું રાજકાજ સંભાળવાનું છે. અને બીજી બાજુ વસુદેવની ઈચ્છા અનુસાર નવગ્રહ શાંતિ યજ્ઞ માટેની પૂર્વ તૈયારીમાં પણ ધ્યાન આપવાનું છે. તેમણે ધીમા અવાજે મહારાણીને કહ્યું, દેવી, રાત્રિનો ત્રીજો પ્રહર તો ક્યારનોય પૂરો થઈ ગયો છે. મને લાગે છે કે આપણે હવે સ્વામીને શયન કરવા દઈએ. બાકીની અધૂરી રહેલી કથા તો એમના શ્રીમુખેથી ગમે ત્યારે સાંભળી લઈશું. હમણાં તો હું પણ દ્વારિકામાં જ રોકાવાનો છું ને. નારદજીની વ્યવહારુ સૂચકતાને શ્રી રૂકમણીજીએ સહર્ષ વધાવી લીધી. તેમણે તરત જ સેવિકાને બોલાવીને શયનકક્ષમાં પ્રભુના અને નારદજીના શયન પૂર્વેની જે કાંઈ તૈયારી કરવાની બાકી હતી તે ઝડપથી કરાવી દીધી. પછી ધીમે પગલે ઝરૂખામાં જઈ સ્વામીનો ચરણ સ્પર્શ કર્યો અને નારદજીને પ્રણામ કરીને દેવી રૂકમણી નીચેના કક્ષમાં શયનાર્થે ચાલ્યા ગયા. અહીંયા પ્રકરણ 7મું સમાપ્ત થાય છે. ત્રેતાયુગના જાનકી દ્વાપરમાં ફરીવાર. ત્રેતાયુગના જાનકી દ્વાપરમાં ફરીવાર રાધા રૂપે અવતર્યા મનમાં દ્રઢ નિર્ધાર. ઉપાલંબ શ્રી કૃષ્ણનો લાગ્યો હાડોહાડ, મર્યાદા પાલન કરું પ્રેમ ભક્તિની આડ. ત્રેતાયુગના જાનકી દ્વાપરમાં ફરીવાર રાધા રૂપે અવતર્યા મનમાં દ્રઢ નિર્ધાર. ઉપાલંબ શ્રી કૃષ્ણનો લાગ્યો હાડોહાડ, મર્યાદા પાલન કરું પ્રેમ ભક્તિની આડ. અહીંયા પ્રકરણ 7મું સમાપ્ત થાય છે. હવે છે પ્રકરણ 8મું, શ્રી કૃષ્ણની ઐશ્વર્ય શક્તિનો પરાજય. શ્રી કૃષ્ણની ઐશ્વર્ય શક્તિનો પરાજય. બીજા દિવસનો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો સમય ભરચક કાર્યક્રમો વચ્ચે ક્યાં પસાર થઈ ગયો એની દ્વારિકાના રાજમહેલમાં વસતા શ્યામ સુંદરના સ્વજનોને ખબર પણ પડી નહીં.
હજી તો રૂકમણીજી કૃષ્ણ ભવનના નીચેના કક્ષમાંથી સવારે જાગૃત થઈને સ્વામીનાથ અને નારદજી શૈયા ત્યાગ કરી નીચે પધારે તે પહેલાં તો નાહી ધોઈને પરવારી જેવા રૂકમણી ભવનમાં પગ મૂકે છે ત્યાં તો સાસુશ્રી દેવકીમાનો સંદેશો લઈને આવેલી સેવિકાએ જણાવ્યું કે માતુશ્રીની એવી ઈચ્છા છે કે આજે દેવર્ષિ નારદ સહ દેવકીનંદન બપોરનું ભોજન એમને ત્યાં લે અને સાથે 8 પુત્રવધુઓ પણ એમના પુત્ર પરિવાર સહ ભોજન માટે બાના મહેલે પધારે એવું માતુશ્રીનું ખાસ આમંત્રણ છે. સેવિકાએ વાતમાં પણ એ જણાવી દીધું કે માતેશ્વરી રોહિણીમાં સુભદ્રાજી અને દાઉજી પણ આજના ભોજન સમારંભમાં સામેલ થનાર છે અને ઉમેર્યું કે સુભદ્રાજીએ ખાસ આપના માટે સંદેશો મોકલ્યો છે કે મહારાજ દરબારમાં જવા રવાના થાય કે તરત જ આપ સૌ રાણીઓને સાથે તેડીને જેમ બને તેમ જલ્દી દેવકી ભવન ઉપર પધારશો. દાસીએ બીજું શું કીધું કે સુભદ્રાજીએ ખાસ આપના માટે સંદેશો મોકલ્યો છે. દાસીએ રૂકમણીજીને કીધું કે સુભદ્રાજીએ ખાસ આપના માટે સંદેશો મોકલ્યો છે કે મહારાજ દરબારમાં જવા રવાના થાય એટલે તરત જ આપ સૌ રાણીઓને તેડીને જેમ બને તેમ જલ્દી દેવકી ભવન ઉપર પધારશો. આપ સૌ સાથે તેઓ કેટલીક જરૂરી વાતચીત કરવા માંગે છે. રૂકમણીના આનંદનો તો પાર જ રહ્યો નહીં. આજે કેટલા લાંબા સમય પછી દ્વારિકાના રાજમહેલમાં સહકુટુંબ ભોજન સમારંભ યોજાઈ રહ્યો છે. છેલ્લે પોતાના પૌત્ર અનિરુદ્ધના ઓખા સાથે લગ્ન થયા તેની ખુશાલીમાં સૌએ સમૂહ ભોજનનો આનંદ માણેલો. ત્યાર પછી તો એવી દુઃખદ ઘટનાઓ થઈ યાદવ વંશમાં અને રાજકુળમાં બનતી ગઈ કે સૌની નીંદ હરામ થઈ ગઈ. આજે મહિનાઓ પછી શાંતિનો સૂરજ દ્વારિકાના રાજમહેલ પર ઉગ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી હોવાથી પ્રફુલ્લિત થઈ ગયેલા પટરાણીએ પોતાની સેવિકાઓ જોડે સત્યભામા, જામવતી, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણાને સાસુશ્રીનું ભોજન આમંત્રણ પાઠવી દીધું અને તેમના આવાસે જવા માટે તૈયાર થઈને થોડી જ વારમાં પોતાના મહેલે આવી જવા માટે સૌને કહેવડાવી પણ દીધું. દુગ્ધપાન અને ફળાહારને ન્યાય આપીને દ્વારિકાધીશે એક બાજુ દાઉજીને કૃષ્ણ ભવન પર તેડી લાવવા સૈનિકોને દોડાવ્યો તો બીજી બાજુ કુલગુરુને તથા રાજપુરોહિતને સન્માનભેર રાજમહેલમાં લઈ આવવા માટે દારૂકને રથ લઈને રવાના કર્યો. પૂજાપાઠથી પરવારીને દેવર્ષિ નારદજી પણ પ્રભુ સમક્ષ હાજર થઈ ગયા. એટલે શ્યામ સુંદરે નવગ્રહ શાંતિ યજ્ઞ અંગેની પ્રાથમિક ચર્ચા એમની સાથે શરૂ કરી દીધી. એટલામાં તો દાઉજી, રાજપુરોહિત અને કુલગુરુ આવી ગયા. શ્યામ સુંદરે સૌની સમક્ષ તાતશ્રી વસુદેવની નવગ્રહ શાંતિ યજ્ઞ કરવાની ઈચ્છા જાહેર કરી અને સાથે ઉમેર્યું કે યોગાનુયોગ દેવર્ષિ નારદજી દ્વારિકામાં પધાર્યા છે ત્યારે આ શાંતિ યજ્ઞ એમની અધ્યક્ષતામાં થાય તેવી તાતશ્રીની મહેચ્છા છે, જેનો દેવર્ષિ નારદજી સ્વીકાર કરે તેવી હું સમસ્ત યાદવ કુળ વતી વિનંતી કરું છું. આપ સૌ પણ મારી આ દરખાસ્તને અનુમોદન આપશો એવી હું આશા વ્યક્ત કરું છું. દ્વારકાધીશે જ્યાં આટલું કહ્યું ત્યાં તો અત્યંત પ્રસન્ન થઈ ગયેલા કુલગુરુ અને રાજપુરોહિતજીએ આ તો સોનામાં સુગંધ વળવા જેવું ગણાય. પ્રભુ, અમારું આવું સદભાગ્ય ક્યાંથી કે મુનિવર્ય નારદજીના સાનિધ્યમાં અમને આવું પુણ્ય કાર્ય કરવાની તક મળે. એમ કહીને ઊભા થઈ તે બંનેએ દેવર્ષિ નારદજીનો ચરણ સ્પર્શ કર્યો. દાઉજીએ પણ તેમનું અનુકરણ કર્યું. વિનમ્ર અને સૌજન્યશીલ નારદજીએ પ્રભુને પ્રણામ કરતા કહ્યું, હું તો આને મારું અહોભાગ્ય સમજું છું ભગવાન. દ્વારિકાધીશની નિશ્રામાં દ્વારિકાપુરીના રાજમહેલના પ્રાંગણે
ઉજવાતા આ શાંતિ યજ્ઞમાં ભાગ લેવાની અને એ નિમિત્તે પ્રભુની સેવા કરવાની અણમોલ તક મને પ્રાપ્ત થશે. નારદજીએ આ જવાબદારી સ્વીકારી તે બદલ સૌએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને પછી મંત્રીમંડળની આજ સવારની બેઠકમાં આ અંગેની વિધિસર જાહેરાત કરાવવા અને શાંતિ યજ્ઞની પૂર્વ તૈયારીને લગતી જે કાંઈ આનુષાંગિક વ્યવસ્થા ઊભી કરવી પડે તેનો કાર્યભાર જવાબદાર વ્યક્તિઓને સોંપવા સભાગૃહમાં જવા માટે સૌ ઉત્સુક થઈ ગયા. ત્યારે વ્યવહાર કુશળ દાઉજી બોલી ઉઠ્યા, એ બધું તો થઈ રહેશે અને જે કંઈ વ્યવસ્થા કરવી પડશે તે બધી પણ કરી લઈશું, પરંતુ મને પહેલાં એ કહો કે આ શાંતિ યજ્ઞ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરો થશે. દાઉજીએ શું પૂછ્યું? એ બધું તો કરી લઈશું, પણ આ શાંતિ યજ્ઞ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરો થશે? નારદજીએ કુલગુરુ અને રાજપુરોહિતની સામે જોઈને કહ્યું, પ્રભુએ મને ગઈકાલ રાત્રે જ આ વાત કરેલી અને તેથી મેં ચોક્કસ ગણતરી કરીને અને બધી રાશિ તથા ગ્રહોના સ્થાન ગતિ જોઈને યોગ્ય મુહૂર્ત આજે સવારે જ જોઈ રાખ્યું છે. પવિત્રમાં પવિત્ર માર્ગશીર્ષ માસ શરૂ થવા આડે હજી 5 દિવસનો સમય બાકી છે. આપ સૌ જો આ 5 દિવસમાં રાત દિવસ એક કરીને આ યજ્ઞને લગતી તમામ તૈયારી કરી દો તો 9 દિવસ સુધી ચાલનારા આ નવગ્રહ શાંતિ યજ્ઞનો મંગલ પ્રારંભ માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની પ્રતિપદાના રોજ કરી શકાય અને નોમના દિવસે તેની પૂર્ણાહુતિ પણ થઈ શકે. વળી એની સાથે સાથે પ્રભુએ મને પોષી પૂનમે કુંભ મેળામાં યમુના સ્નાન કરવા સૌ સ્વજનને કુરુક્ષેત્ર પહોંચી જવું છે એ વાત પણ કહેલી છે. તેથી એ શુભ યાત્રાનો પ્રસ્થાન દિન પણ મેં માક્ષર સુદ 11 નિશ્ચિત કર્યો છે. આમ યજ્ઞ અને યાત્રા બંનેના આ મુહૂર્ત જો આપ સૌને માન્ય હોય તો આપે આજની રાજસભામાં આ બંને મુહૂર્ત સચવાઈ રહે તે રીતે ખૂબ ઝડપી વ્યવસ્થા કરવાની કામગીરી ગોઠવવી પડશે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.